ઠક્કરને દફાવો છે પૈસા આલી તમે અમારી વિચારી શકો તમે એમ કહી દો તો પછી હું દોડી આવું શું તમે એક કરતા અમે બધી તમારી જમીન કઢાવી નક્કી કરી તમે બંધી કોઈ કહો તમે દાદા કરે ઈ કરીને કહો તો અરે એવું નહીં તમારે મોજ અંદર તમે આમાં પણ નક્કી જ કરી તમે કાઢી કેવું કર્યું તમારી જમીનની હરાજી થઈ ગઈ હવે સાહેબ એમ હતું કે અમારી જગ્યાના અમારા પાસે ટપાલ આવી હતી અમને કોઈ અંગ્રેજી વાંચતો ફાવતો નથી અમે ખેડૂતના છોકરા છીએ અમને કોઈ ખબર નથી એટલે અમે ગયા બેંકમાં ગયા એટલે તમે કે આટલા પૈસા ભરી નાખો તમારી 90 લાખ રૂપિયા ભરો તમારે ઓપ્શન થશે નહીં એટલે અમે પૈસા ભર્યા આગળના દાડે પૈસા ભર્યા અને બીજી દાડે બિલ્ડરવાળા મળી અને એમને ઓપ્શન અમારી જગ્યાની કરી નાખી અમે આગળ સેટલમેન્ટ કર્યું પૈસા ભરવા અમે મંજૂર થયા અમે પૈસા ભર્યા 90 લાખ રૂપિયા ભરતો અમારે બેંકે અમારી જગ્યાની હરાજી કરી પડી પછી અમે આગળ ગયા ડીઆરએમ સાહેબ જોડે એટલે એમને પૈસા કાઢ્યા અમારા 131 જગ્યા 154 અમારા ભરવાના કાઢ્યા તોય અમે કબૂલ કરીને અમે જગ્યા વેચી આના કર્યું ગમે એમ કરીને અમે પૈસા ભર્યા 154 ભર્યા એટલે 27/9 અને અમે કમ્પ્લીટ પૈસા ભર્યા એટલે એમને એમ હોજે એમ કીધું એક બાજુ અમારે નોડિયા લેવાના એક બાજુ પૈસા ભર્યા 154 15 કલાકમાં પછી એ વાતથી એટલે એમ કીધું કે તમે 3 દાડા ખમી લો બાકી 3 દાડામાં તમારે નોડિયા હું આપી દઈશ એટલે અમને આજ દાડા સુધી આજ 5 મહિના થઈ ગયા કોઈ નોડિયાની અમને વાત સાંભળી નથી નોડિયા આપવા ના પાડે છે અને હોમેવાળો જે જગ્યા લેવાવાળા એમ કહે છે કે તમારી જગ્યા હું ગમે એટલી થશે બાકી તમારે વેચાતી લઈ લો બાકી હું જગ્યા છોડવાનો નથી 54 કરોડ ને 54 લાખ બેંકે લીધા છે અને એના બીજે દિવસે ઓપ્શન કરે જગ્યા બિલ્ડર હાથે મળીને અને હવે અમારે ઘર બહાર નીકળવાના દાડા આવ્યા છે નોડિયા આપવાનું બીજે દિવસે કીધું એના માટે કોઈ નોડિયું આપ્યો નથી ખેડૂતને કે પાર્ટનરને કોઈને પણ અચ્છા કેટલા મહિનાથી આ વાત ચાલુ છે આ 4-5 મહિના થઈ ગયા છે દિવસે 1 કરોડ ને 54 લાખ રૂપિયા અમે આ બેંકને ભરી દીધા છે અમારો એક પણ રૂપિયો લેવાનો નીકળતો નથી છતાં પણ આ બેંકે અમારી જગ્યા વેચી મારી છે આજે અમારે બહાર નીકળવાનો વારો આવ્યો છે અને કોર્ટે હુકમ કરી દીધો કે અમારે બહાર આ બેંકે અમને લોડીઓ આપતી નથી 1 કરોડ ને 54 લાખ રૂપિયા અમે ભરી દીધા છે બેંકને અને બેંકના મેનેજરે એમ કીધું કે તમે પૈસા ભરી દો એટલે તમારી જગ્યા છૂટી થઈ જશે અને આજે અમારે બહાર નીકળવાનો વારો આવ્યો છે સાહેબ